નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર બીજો બહુપદીના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.4 શીખવાનું છે. ચેપ્ટરનો છે આ 10મો પાઠ. અગાઉ આપણે 9 પાઠમાં સ્વાધ્યાય 2.1થી આગળના જે 2.4ના પ્રશ્ન 1થી 3 શીખી ગયા. ચોથો પ્રશ્ન છે અવયવ પાડો. જો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. આગળના દરેક વિડીયોની પ્લેલિસ્ટ બનાવી લીધી છે. સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર 2 પ્રેક્ટિસ વર્ક કરીએ. છઠ્ઠો દાખલો છે 6x ઘન વત્તા 7x વર્ગ ઓછા 14x ઓછા 15. બરાબર. તો સૌથી પહેલાં આપણે આ સહગુણકનો સરવાળો કરશું ને બાદબાકી. બરાબર. 6 વત્તા 7 ઓછા 14 ઓછા 15. તો 6 ને 7 આપણે ઉમેરીએ એટલે ભાઈ 15. બરાબર. સોરી, હા, 6 ને 7 ઉમેરવાના છે એટલે 7 ને 13 થશે. અને ઓછા એમાં થશે 15 2 30 ને ઓછા 29. એટલે મોટા આંકડા નિશાની કેવી છે? માઇનસની. 29માંથી 13 જાય એટલે 16. કેવા? -16. એટલે x વત્તા 1 આપણો સામાન્ય વ્યૂહ રહેશે. હવે આપણે ભાગ પાડવાના છે એટલે વચ્ચે સરવાળાની નિશાની એવી રીતના કરવાનું છે. 6x ઘન વત્તા 6x વર્ગ કરવાનો. અહીંયા પ્લસ છે. બરાબર. તો 6માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 1. તો x વર્ગ અહીંયા વત્તા x રહેશે. હવે એમાંથી 15માંથી 14 કાઢી એટલે માઇનસ આ રીતના થાય. 15xમાંથી x બાદ કરીએ એટલે 14x થઈ ગયા -15 આ રીતના. એટલે અહીંયા પ્લસ થઈ જશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. માઇનસ પ્લસ માઇનસ, સોરી. હવે આપણે સામાન્ય કાઢવાના છે એમાં. તો કે 6x વર્ગ. તો શું નીકળશે? વચ્ચેમાં x, અહીંયા વચ્ચે વત્તા 1 વત્તા અહીંયા સામાન્ય આપણે કાઢવાનું છે. તો એમાં નીકળશે આપણે x વત્તા 1. અહીં સામાન્ય નીકળશે -15 એટલે x વત્તા 1. હવે આપણે x વત્તા 1 અને બાકીના જે અવયવ છે 6x વર્ગ વત્તા x, 3 પદ અહીં લખી નાખવાના. હવે એના પણ અવયવ પાડશું આપણે. 15 6 90 અને એના ભાગ પાડવાના. 15 6 90ના ભાગ પાડવાના એવી રીતના છે કે 1 x આવે એટલે 10 9 90. 6x વર્ગ વત્તા 10x ઓછા 9x ઓછા 15. 10માંથી 9 જાય એટલે 1 વધી ગયો, મોટા આંકડાની નિશાની. x વત્તા 1. આમાં આપણે સામાન્ય કાઢશું. 2 નીકળશે. 2 ને x એટલે 3 2 6 ને x એટલે 3 2 6 x વર્ગ થઈ ગયા વત્તા 2 5 10 અને x તો છે જ સામાન્ય. માઇનસ અહીંથી સામાન્ય આપણે નીકાળશું 3 કારણ કે 3 3 9 થાય ને. 3x વત્તા 5 તો અહીં લખવાના જ આપણે. હવે જો ઓછા 3 3 9 થઈ ગયા, ઓછા 5 3 15 થઈ ગયા. x વત્તા 1 3x વત્તા 5 અને 2x ઓછા 3 આપણા અવયવ મળ્યા આપણે. ત્યારબાદ 7મો દાખલો છે 8x ઘન ઓછા 26x વર્ગ વત્તા 13x વત્તા 5. તો આમાં પણ આપણે સહગુણકના સરળ બાદબાકી કરીશું. 8 ઓછા 26 વત્તા 13 વત્તા 5. 5 ને 13 18. 18માં 8 નાખીએ એટલે થશે 26. 26 ઓછા 26 બરાબર 0. એટલે x ઓછા 1 આપણે અવયવમાં સામાન્ય નીકળશે. 8x ઘન ઓછા 8x વર્ગ થશે. હવે ઓછો વત્તા મોટા આંકડા નિશાની એટલે એમાં શું ઉમેરીએ તો કે 8માં કેટલા ઉમેરીએ તો 26 થાય. તો કે 18. તો 18x વર્ગ ઓછો વત્તા ને મોટા આંકડા નિશાની થઈ ગઈ. હવે અહીં આપણે શું કરવું જોશે? પ્લસ 18x કરવો જોશે કારણ કે માઇનસ નિશાની છે. -5x 18માંથી 5x જાય એટલે 13 અને મોટા આંકડા નિશાની પ્લસ થઈ ગઈ વત્તા 5. હવે આમાંથી સામાન્ય આપણે કાઢશું 8x વર્ગ એટલે x ઓછા 1 રહ્યો. આમાંથી આપણે સામાન્ય કાઢશું ઓછા 18x
એટલે એક્સ ઓછા 1 થશે. જો ઓછા 18x વર્ગ ઓછો ઓછો વત્તા 18x 18x માઇનસ 5 સામાન્ય કાઢ્યા એટલે એક્સ ઓછા 1 માઇનસ 5x માઇનસ માઇનસ પ્લસ 5 1 5 એક્સ ઓછા 1 બરાબર. અહીંયા રહેશે 8x વર્ગ ઓછા 18x ઓછા 5 એક્સ ઓછા 1. આપણે 8 5 ને 40 40ના એવા ભાગ પડવાના ઘટરા થાય તો 20 2 40 8x વર્ગ ઓછા 20x વત્તા 2x ઓછા 5 એક્સ ઓછા 1. હવે આપણે એમાં સામાન્ય કાઢવાના છે એમાંથી બરાબર. તો સામાન્ય આપણે કાઢશું 4 5 20 ને 4 2 8 4 એક્સ સામાન્ય નીકળશે એટલે કે 4 2 8 એટલે 4 2 8 એક્સ વર્ગ થઈ ગયા માઇનસ 4 5 ને 20 એક્સ તો સામાન્ય નીકળી ગયો છે. અહીંયા વત્તા એક સામાન્ય નીકળે 2x ઓછા 5 અહીંયા આવી ગયા સીધું રેડી. ત્યારબાદ આના આવ્યો લખને કે એક્સ ઓછા 1 2x ઓછા 5 અને 4x વત્તા 1. નેક્સ્ટ દાખલા નંબર છે 8. 12x ઘન વત્તા 17x વર્ગ વત્તા 3x ઓછા 2. તો આપણે સહગુણકના સરળ બાદબાકી કરીએ 12 વત્તા 17 વત્તા 3 ઓછા 2. હવે આમાં આપણે સરવાળો કરી લે 17 ને 3 20 20 ને 12 32 ઓછા 2 બરાબર 30 થયા. 0 ના આવે એટલે x વત્તા 1 થશે સામાન્ય ગયો. 12x ઘન વત્તા 12x વર્ગ 12માં કેટલા ઉમેરીએ તો 17 થાય તો કે 5 5x વર્ગ વત્તા 5x 5માંથી 2 કાઢી નાખીએ 2x એટલે પ્લસ 3x થઈ ગયા મોટા આંકડા નીચે માઇનસ 2. હવે આમાંથી આપણે સામાન્ય કાઢશું 12x વર્ગ એટલે x વત્તા 1 રહેશે અહીંયાથી. અહીંયા આપણે સામાન્ય કાઢશું 5x એટલે x વત્તા 1 અહીંયા સામાન્ય રહેશે અને આમાંથી સામાન્ય આપણે કાઢશું માઇનસ 2 એટલે x વત્તા 1 થઈ જશે. જો માઇનસ 2x ઓછે વત્તે ઓછા 2 1 2 એટલે x વત્તા 1 12x વર્ગ વત્તા 5x ઓછા 2 x વત્તા 1. અહીં આપણે શું કરશું 12 2 24 24ને એવા ભાગ પાડવાના કે 5x થાય તો 8 3 24 12x વર્ગ વત્તા 8x ઓછા 3x ઓછા 2 x વત્તા 1. હવે સામાન્ય કાઢવાના તો 4ના ઘડિયામાં 2 આવે બરાબર અને x છે એટલે 4x સામાન્ય નીકળે 4 3 12 x 4 3 12 ને x વર્ગ થઈ ગયો વત્તા 4 2 8. અહીંયા ઓછા આપણે 1 સામાન્ય કાઢી નાખીએ 3x વત્તા 2 આવી જાય સીધો ઓછા 3x ઓછા 2 રેડી. x વત્તા 1 બીજા આવ્યો મળ્યા આપને 3x વત્તા 2 ત્રીજો આવ્યો 4x ઓછા 1. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જો x ઓછા 1 એ x ઘન વત્તા 7x વર્ગ વત્તા ax ઓછા 3 એક અવયવ હોય તો એની કિંમત આપણે શોધીને દેવાની છે. જ્યાં x ઓછા 1 છે તો x ઓછા 1 બરાબર 0 લઈ તો x બરાબર આપણે શું મળશે 1 બરાબર અહીંયા બાજુ શું ગયો તો માઇનસ ગયો તો એ જમણા બાજુ ગયો તો શું થઈ ગયો પ્લસ થઈ ગયો. હવે px છે અહીંયા px શું છે તો કે x ઘન વત્તા 7x વર્ગ વત્તા ax ઓછા 3 છે. હવે જ્યાં x છે ત્યાં આપણે કિંમતમાં 1 મૂકી દઉં એટલે 1 ઘન વત્તા 7 પછી 1 કૌંસ ઉપર વર્ગ વત્તા a ગુણકમાં 1 ઓછા 3 1 ઘન 1 જ રહેશે વત્તા 1 વર્ગ 1 અને 7 1 7 વત્તા a ઓછા 3 થયા. હવે અહીં આપણે 7 વત્તા 1 એટલે કે 8 ઓછા 3 આ એ બરાબર પ્લસ હતો બરાબર અહીંયા બાજુ એટલે માઇનસ એ થઈ ગયા. હવે 8માંથી 3 જાય એટલે 5 આ માઇનસ એ હતા એટલે ઓછા 2 ઓછા 1 બંને બાજુ ગુણાકાર કર્યો એટલે એ પ્લસ થઈ જશે અને 5 છે એ માઇનસ થઈ જશે એટલે -5 આપણે આન્સર એનો મળી જશે બરાબર. એમાં શું છે બંને બાજુ ઓછા 1 વડે ગુણવા પડે કારણ કે જે સંખ્યા હોય આપણે એ ચલની સંખ્યા બરાબર જે ગોતવાનું એ પ્લસ જ હોવો જોઈએ
એ માઇનસ ન ચાલે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. જો x વત્તા 1 એ આપણે એક્સનો ઘન વત્તા ax વર્ગ ઓછા 14x ઓછા 20 હોય તો એનો અવયવ એની કિંમત શોધવાની છે. તો અહીંયા x વત્તા 1 આપ્યો છે. x વત્તા 1 અહીંયાથી બરાબર 0 કરવાના. x બરાબર ઓછા 1 થઈ જશે. આ પ્લસ હતા બરાબર અહીંયા આવી ગયું એટલે -1 થઈ ગયા. px શું આપ્યું છે તો કે એક્સનો ઘન વત્તા એનો વર્ગ ax નો વર્ગ ઓછા 14x ઓછા 20. હવે ઓછા 1નો ઘન વત્તા ઓછા 1નો વર્ગ ઓછા 14 ઓછા 1 ઓછા 20. હવે ઓછા 1ને 3 વખત ગુણશો ને એટલે ઓછા 1 રહેશે. અહીંયા વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે. એ ગુણકમાં પ્લસ એ એટલે અહીંયા એ પ્લસ રહેશે. આ 2 વખત માઇનસ છે એટલે આ પણ પ્લસ થઈ જશે 14 અને -20. હવે 14માંથી 21 બાદ કરવાના છે બરાબર. 14 પહેલાં બાદ કરી એટલે 6 થઈ ગયા -6 અને એમાં -1 એટલે ઓછો હતા મોટા આંકડાની નિશાની એટલે ઓછા 7 થશે. આ પ્લસ હતા બરાબર અહીંયા આવી ગયા એટલે -1 થઈ ગયા એ થઈ ગયા બરાબર. ઓછા 1 વડે બંને બાજુ ગુણ્યા એટલે એ બરાબર 7 આપને જવાબ એ બરાબર 7 જવાબ મળશે. આ એ છે બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 7. અવયવ પ્રમેય દ્વારા સાબિત કરવાનું છે. x વત્તા 1 બરાબર 6x નો ઘન વત્તા 19x વત્તા 16x વત્તા 4ના જે અવયવ છે આપણે. તો x વત્તા 2 બરાબર 0 એટલે x બરાબર શું થઈ જશે -2 થઈ ગયા. px બરાબર આપણે શું આપ્યું છે તો કે 6x નો ઘન વત્તા 19x નો વર્ગ વત્તા 16x વત્તા 4. તો આપણે -2 મૂકશું. x ની જગ્યાએ 6 -2 નો ઘન વત્તા 19 -2 નો વર્ગ વત્તા 16 -2 વત્તા 4. હવે ઓછા 2 ને આપણે 3 વાર ગુણીએ એટલે ઓછા જ રહેશે એટલે 6 કૌંસમાં રાખશો પણ બરાબર. 2 2 4 4 2 8 પ્લસ 19 ગુણકમાં થઈ જશે. આ પ્લસ થઈ જશે 2 2 ને 4 પ્લસ 16 -2 પ્લસ 4. આ માઇનસ થશે 8 6 ને 48 19 4 ને 76 16 2 32 પણ કેવા 2માંથી એક માઇનસ એટલે -32 થશે પ્લસ 4. 76માં 4 ઉમેરી દે એટલે 80 માઇનસમાં કોણ રહેશે 3 8 10ની શૂન્ય વધી પડી 1 એટલે 8 આપણે 80માંથી 80 રદ થયા એટલે 0 જવાબ આપણને મળશે. હવે આપણે અવયવ પાડવાના બરાબર. આ જ રકમના 6x નો ઘન વત્તા 19x વર્ગ વત્તા 16x વત્તા 4. તો સૌથી પહેલાં આપણે x વત્તા 2 થશે બરાબર. સામાન્ય શું નીકળશે વચમાં x વત્તા 2 આપણો અવયવ રહેવો જોઈએ. 6x નો ઘન વત્તા 2 ગણું કરવાનું 6 ને 2 વડે ગુણીએ એટલે શું થાય 12 x નો વર્ગ વત્તા 12x કેટલા ઉમેરીએ તો 19 થાય તો કે 7x નો વર્ગ. પછી બમણા રહેવા જોઈએ બરાબર. 7ના બમણા શું થાય તો કે 14x વત્તા 2x વત્તા 4. હવે આમાંથી સામાન્ય આપણે કાઢશું તો કે 6x નો વર્ગ તો x વત્તા 2 અહીં કે 6 2 12 થઈ ગયા વત્તા અહીંયા સામાન્ય રહેશે આપણે 7x એટલે કે x વત્તા 2 અહીંયા પણ આપણે નીકળ્યું બરાબર. 7 2 14x નો વર્ગ 7x નો વર્ગ વત્તા 14x બરાબર. અને આમાં નીકળશે સામાન્ય વત્તા 2 x વત્તા 2 એટલે x વત્તા 2 બીજામાં આવશે 6x નો વર્ગ વત્તા 7x વત્તા 2. એના અવયવ પાડીશું આપણે x વત્તા 2 ના બરાબર. 6 2 12 12ના એવા ભાગ પાડવાના કે 7 થાય તો 4 3 12 તો કે 6x નો વર્ગ વત્તા 4x વત્તા 3x વત્તા 2 x વત્તા 2. આમાંથી આપણે સામાન્ય કાઢી શકીએ 2x 2 3 6 x વત્તા 2 2 4 x બરાબર વત્તા એક જ સામાન્ય કાઢવું પડશે કારણ કે 3x વત્તા 2 તો છે જ પ્લસમાં અહીંયા એટલે વત્તા એક સામાન્ય કાઢી નાખ્યું. x વત્તા 2
બીજા અવયવ મળ્યા 3x વત્તા 2 અને 2x વત્તા 1 મળ્યો. લાસ્ટ દાખલો છે 8મો આપણે કે અવયવ પ્રમેય દ્વારા જ સાબિત કરવાનો છે. x ઓછા 3 છે તો એને આપણે x ઓછા 3નો અવયવ પાડીને કરવાનો છે. બરાબર કે 12 px બરાબર 12xનો ઘન ઓછા 31xનો વર્ગ ઓછા 18x વત્તા 9. હવે આમાં શું ભાગ આવશે? x ઓછા 3 આપણે અવયવ રાખવાનો છે. આ સામાન્ય x ઓછા 3 3 ભાગ હતો કે 12xનો ઘન ઓછા 12ને કેટલા વડે 3 વડે ગુણવાના છે? અહીં છે ને 3 12 ને 36xનો વર્ગ. હવે એમાંથી કેટલા આપણે બાદ કરીએ તો 31 થાય, તો 36માંથી 5 બાદ કરીએ તો એ પ્લસ રાખવાનું, કારણ કે મોટા આંકડા નિશાની કયું છે? માઇનસ છે. 5xનો વર્ગ પછી ઓછા હવે 15x, કારણ કે આ શું છે? આના 3 ગણા કરો છો. 5ના 3 ગણા 15xનો 15x થયા માઇનસ 3x વત્તા 9, કારણ કે 3 ગણું કરવાનું છે. આના 3 ગણા આ કર્યા, આના 3 ગણા આ કર્યા, આના 3 ગણા આ કર્યા. હવે આપણે આમાં સામાન્ય કાઢવાના છે. તો કે 12 3 36 થાય તો 12xનો વર્ગ સામાન્ય નીકળશે. તો x ઓછા 3 થશે વત્તા અહીંયા 5x સામાન્ય કાઢી લે, x ઓછા 3 અહીંયા સામાન્ય નીકળશે. અહીંયા ઓછા 3 સામાન્ય કાઢશું એટલે x ઓછા 3 અહીંયા નીકળશે. ઓછા 3x વત્તા 9 એટલે x ઓછા 3 બીજા મળશે 2xનો વર્ગ વત્તા 5x ઓછા 3, x ઓછા 3. હવે 3 2 ને 6, 6ના એવા ભાગ પડે કે 5x થાય. તો સોરી 6 નહીં, અહીંયા 12 છે ને, 12 છે, 12xનો વર્ગ છે. 12 36, 36ના એવા ભાગ વાળો કે 5x થાય. 9 4 36, તો 12xનો વર્ગ વત્તા 9x ઓછા 4x ઓછા 3, x ઓછા 3. હવે 12x વર્ગ અને 9xમાંથી સામાન્ય કાઢશે આપણે 3x, 4 3 12x વત્તા 3 3 9x ઓછા 1 અહીં સામાન્ય કરી લે 4x વત્તા 3 થઈ ગયા. આમાંથી શું ગયા? ઓછા 1 સામાન્ય કરી લે, બેનો પ્લસ થઈ જાય. x ઓછા 3, 4x વત્તા 3, 3x ઓછા 1. તો આ આપણે સ્વાધ્યાય 2.4નું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.